સુરેન્દ્રનગરમાં પણ હવે ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે અને ત્યારે વધતી ગરમીને લઈ અને વહીવટીતંત્રએ એક્શન પ્લાન બનાવ્યો છે। ખાસ કરીને તમામ ઓફિસોમાં પીવાના પાણી અને બેઠક વ્યવસ્થા ફરજિયાત રાખવાની કલેક્ટરે સૂચન આપી છે, જેમાં બપોરના સમયે લેબર વર્ક કરતા શ્રમિકોને આરામ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। ઓફિસોમાં ગરમીના કારણે સમયમાં ફેરફાર કરવાનું પણ તંત્ર દ્વારા આયોજન થઈ રહ્યું છે અને આ સિવાય ઓઆરએસ અને ઠંડા પાણીનું સેવન કરવા લૂ લાગેલા દર્દીઓને વિશેષ સંભાળ રાખવાની તાકીદ પણ કરવામાં આવી રહી છે। તો સુરેન્દ્રનગરની અંદર કલેક્ટર દ્વારા આદેશ ગરમીને લઈને આપવામાં આવી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી રહ્યું છે અને જેમાં ગાઈડલાઈન છે તે પ્રજાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે। ગરમીનો પારો વધતાની સાથે જ તંત્ર દ્વારા એક્શન પ્લાન પણ સુરેન્દ્રનગરની અંદર બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે હીટવેવની પરિસ્થિતિને લઈ અને તમામ કચેરીઓમાં સૂચના અપાઈ। સંવાદદાતા ફઝલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સુરેન્દ્રનગરથી। ફઝલ, સુરેન્દ્રનગરની અંદર ગરમી વધી રહી છે અને તેને લઈ અને કલેક્ટર દ્વારા જે સરકારી કચેરીઓ છે તેમાં સમય જે છે તેમાં પણ ફેરફાર કરવાના આદેશો આ ઉપરાંત અનેક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। શું છે સમગ્ર જાણકારી? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો છે તે સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પણ 40 ડિગ્રી નજીક પહોંચી ગયું છે। હીટવેવની પરિસ્થિતિ વચ્ચે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। બપોરના સમયે લેબર વર્ક કરતા જે કર્મચારીઓ છે તેમને સાઇટ ઉપર કામ ન કરાવવા અને રેસ્ટ આપવાની સૂચના આપવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાની જે તમામ સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં પીવાના પાણી અને બેઠકની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટેની પણ તૈયારી આપવામાં આવેલી છે। સાહેબ, આપણી સાથે તેમની સાથે સીધી વાત કરશું। કેવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે હીટવેવની પરિસ્થિતિ વચ્ચે? હાલની પરિસ્થિતિ જે છે અને હીટવેવની સમસ્યા છે એના અનુસંધાને અગાઉ પ્રેસ નોટ આપી અને મીડિયાના માધ્યમથી પણ બધાને સાવચેત કરેલા છે કે હીટવેવ હોય ત્યારે શું કરવું અને શું ના કરવું, અને એના માટે આરોગ્ય વિભાગ તરફથી પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। હાલમાં જ કલેક્ટર સાહેબની સૂચના અનુસાર જે શનિવારે જે સંકલનની મિટિંગ હતી એમાં દરેક સંબંધિત ખાતાના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે હાલ હીટવેવની પરિસ્થિતિ જોતા એમ કે દરેક સરકારી કચેરીમાં આવતા અરજદારો માટે છાંયડાની વ્યવસ્થા કરવી, બેઠક વ્યવસ્થા કરવી, એમજ ઠંડા પાણીની પીવાની વ્યવસ્થા પણ કરવાની। તદુપરાંત સાથોસાથ કે જે સાઇટ ઉપર બાંધકામ ચાલી રહ્યું છે, વિકાસના કામો ચાલી રહ્યા છે, ત્યાં પણ સંબંધિત કોન્ટ્રાક્ટરોએ એમના જે ત્યાં મજૂરો કામ કરતા હોય એ લોકો માટે પણ છાંયડાના પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવે છે। આના માટે અસમ અધિકારી, લેબર કમિશનર અને આરોગ્યની ટીમને પણ જરૂરી માર્ગદર્શન તેમજ સૂચના માન્ય શ્રી કલેક્ટર સાહેબ તરફથી આપવામાં આવેલ છે। બીજું કે ખાસ કરીને જ્યારે પણ હજી કદાચ ગરમીનો પારો વધશે તો ગયા વર્ષે જે પ્રમાણે સરકારશ્રીની સૂચના અનુસાર જનસેવાનો જે સમયગાળો છે એ બપોરનો છે એને લંબાવવામાં આવશે। સવારના હાલમાં 10:30નો ટાઈમ છે, એની બદલે સવારના 9 કે 9:30 જનસેવાનો સમય કરવામાં આવશે અને બપોરના સમયે 1 થી 3 કામગીરી બંધ રાખી બપોરના 3 થી સાંજના 6 સુધી પાછી જનસેવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે। એટલે એ પ્રમાણે જરૂર પડશે તો હીટવેવની સમસ્યા ધ્યાને લઈ અને સમયમાં પણ થોડો ફેરફાર કરવાનો રહેશે એવી પણ સાહેબે સૂચના આપવામાં આવે છે। એટલે એ માટે અમે તમામ તંત્રના તમામ અધિકારીશ્રીઓ હકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએ। ખાસ કરીને ગરમીનો પારો હજી પણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જિલ્લા વહીવટી તંત્રે પોતાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે। લૂ લાગે અથવા તો ચક્કર આવે ગરમીમાં ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર લઈ લેવા પણ અપીલ કરવામાં આવી છે। ખાસ ઓઆરએસ તથા ઠંડા પીણા, લીંબુ શરબત જેવા પ્રવાહી પદાર્થો છે તે સાથે રાખી અને બપોરે બહાર નીકળવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓ હોય તેમને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા પણ વહીવટી તંત્ર સૂચના આપી રહ્યું છે। અંગ દજાડતી ગરમી સુરેન્દ્રનગરમાં વરસી રહી છે। હાલ 40 ડિગ્રી નજીક તાપમાન પહોંચી ગયું છે। હજુ પણ ગરમી વધવાની છે, પરંતુ તે પહેલા એક્શન પ્લાન તૈયાર કરી અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ગરમી દરમિયાન અને હીટવેવ દરમિયાન ન બને તે અંગેની તાકીદ છે તે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર અને જિલ્લા કલેક્ટર દ્વારા હાલ ઉપલબ્ધ કરવામાં આવી છે। જી ફઝલ જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર।